ડોક્ટર લખનભાઈ પીએસઆઈ ને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ડોક્ટર સિનિયર ડોક્ટર્સ ને હું વિનંતી કરીશ કે આપ યુવા ડોક્ટરોનું સન્માન કરશો. એમના માટેના શિલ્ડ સ્ટેજ પર રજૂ કરવામાં આવે. ડોક્ટર મુકેશભાઈ આપ આગળ વધો. શિલ્ડ સ્ટેજ પર રજૂ કરશો. ડોક્ટર દિલીપભાઈ ભવાનભાઈ નકુમ, ડોક્ટર કિંજલ વલ્લભભાઈ નકુમ, ડોક્ટર પંકજભાઈ બચુભાઈ નકુમ અખેગઢ અને ડોક્ટર ભાવેશભાઈ દુલાભાઈ નકુમ ડોળિયાવાળા. તમામ ડોક્ટર્સનું જોરદાર તાળીઓથી આપણે સન્માન વધારીશું. ત્યારબાદ ડોક્ટર જિગ્નેશભાઈ હાજર છે સ્ટેજ પર? ઓકે. ડોક્ટર રમેશભાઈ ને વિનંતી કરીશ કે ડોક્ટર હર્ષદ કુમાર જસુભાઈ નકુમ, ડોક્ટર હિરેનભાઈ મનસુખભાઈ નકુમ, ડોક્ટર કરણ ઘનશ્યામભાઈ નકુમ નું સન્માન કરશે. ડોક્ટર ગોરધનભાઈ હાજર છે સ્ટેજ પર? ડોક્ટર ગોરધનભાઈ. ડોક્ટર પ્રવીણભાઈ વિજલભાઈ ને વિનંતી કરીશ કે આપ ડોક્ટર કાજલબેન ધીરુભાઈ નકુમ, ડોક્ટર યોગેશભાઈ ભૂપતભાઈ નકુમ અને ડોક્ટર હરેશભાઈ કથડભાઈ નકુમ નું સન્માન કરશો. ડોક્ટર રાજેશભાઈ દુલાભાઈ. ત્યારબાદ ડોક્ટર રાજેશભાઈ દુલાભાઈ નકુમ ને હું વિનંતી કરીશ કે આપ ડોક્ટર મયુર માધુભાઈ નકુમ, ડોક્ટર કિરણબેન નાગજીભાઈ નકુમ મોટી જાગદાર, ડોક્ટર દિવ્યેશ દાનાભાઈ નકુમ મોટી જાગદાર, ડોક્ટર કેયુર લક્ષ્મણભાઈ નકુમ મોટી જાગદાર અને ડોક્ટર કિરણબેન લક્ષ્મણભાઈ નકુમ મોટી જાગદાર નું સન્માન કરશો. ત્યારબાદ ડોક્ટર રાજેશભાઈ દુલાભાઈ આપને વિનંતી છે. ત્યારબાદના બધા ડોક્ટરો ડોક્ટર મયુરભાઈ માધુભાઈ નકુમ, ડોક્ટર કિરણબેન નાગજીભાઈ નકુમ, ડોક્ટર દિવ્યેશ દાનાભાઈ નકુમ, ડોક્ટર કેયુરભાઈ લક્ષ્મણભાઈ નકુમ મોટી જાગદાર અને ડોક્ટર કિરણબેન લક્ષ્મણભાઈ નકુમ મોટી જાગદાર નું સન્માન કરશો. પરિવારના ડોક્ટરોનું સન્માન થતું હોય અને જે તાળીઓના ગગડાટ ના આવે, જોરદાર તાળીઓથી આ બાળકોને, આ ડોક્ટરોને વધાવીશું. આપણે આ પરિવારના ડોક્ટરો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ ડોક્ટર્સ. આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી શકશો. બાકી છે? આવી ગયા નામ છે. ડોક્ટર હરેશ કથડભાઈ. ઓકે. ડોક્ટર મુકેશભાઈ ને વિનંતી કરું છું કે જે ડોક્ટર્સ બાકી છે એમનું સન્માન કરશે. ડોક્ટર કેયુર લક્ષ્મણભાઈ, ડોક્ટર કિરણબેન નાગજીભાઈ અને ડોક્ટર હરેશભાઈ કથડભાઈ નકુમ, ડોક્ટર ભાવેશ દુલાભાઈ નકુમ, ડોક્ટર દિવ્યેશ દાનાભાઈ નકુમ,
બાકીના ડોક્ટર્સનું ડોક્ટર મુકેશભાઈ આપ સન્માન કરી લેશો. કોઈ બાકી હોય તો ડોક્ટર્સનું સન્માન ડોક્ટર મુકેશભાઈ નાથાભાઈ નકુમ દ્વારા કરવામાં આવશે. DJ Asis SK. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ડોક્ટર્સ. થેન્ક યુ વેરી મચ. મયુરભાઈ, ડોક્ટર મયુરભાઈનું એક શિલ્ડ બાકી છે. ડોક્ટર મયુરભાઈનું શિલ્ડ બાકી છે. કોઈ પણ એક શિલ્ડ એમને ઝડપથી જયેશભાઈ સ્ટેજ પર પહોંચાડશો. તમામ ડોક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે જેઓ ખૂબ મહેનત કરીને ગવર્મેન્ટ ઓફિસર્સ બન્યા છે એમનું સન્માન કરવું છે. હું પહેલાં લિસ્ટ પ્રમાણે સૌનું નામ બોલી જાઉં છું. એમને વિનંતી છે કે આપ ઝડપથી પોતાના સ્ટેજ પર આપણું સ્થાન ગ્રહણ કરશો. સૌપ્રથમ છે ગુદરાસિયા મુકેશભાઈ કથડભાઈ, ત્યારબાદ નકુમ વસંતબેન રવિભાઈ ડોળિયા, જેઓ બાળ વિકાસ અધિકારી એસએમસીમાં છે. ત્યારબાદ નકુમ જનક નાગજીભાઈ કોંજળીથી જુનિયર ક્લાર્ક વડોદરામાં છે. નકુમ ધર્મેશ રૂખડભાઈ નાના આસરાણા. ગુદરાસિયા કાજલબેન પરસોત્તમભાઈ. ગીતાબેન પરેશકુમાર નકુમ, જે ખેતીવાડી અધિકારી ક્લાસ 2 છે. ત્યારબાદ ગુદરાસિયા અશ્વિનભાઈ પરસોત્તમભાઈ ભાણવડથી. ત્યારબાદ નકુમ નયનભાઈ કાંતિભાઈ અખેગઢના, જેઓ પોસ્ટ ઓફિસમાં સેવા બજાવી રહ્યા છે. નકુમ ભાવેશ રામજીભાઈ ઉમરપાડા, જેઓ ઇન્સ્ટ્રક્ટર અને લેક્ચરર આઈટીઆઈમાં છે. નકુમ લાલજીભાઈ ગુણાભાઈ મોટી જાગદાર, નાયબ મામલાદાર સુરતમાં ફરજ બજાવે છે. નકુમ કમલેશ બાબુભાઈ મોટી જાગદારના, જેઓ સિનિયર ક્લાર્ક ડાંગમાં ફરજ બજાવી રહ્યા છે. નકુમ વિરલ દુલાભાઈ મોટી જાગદારથી, જેઓ પોલીસ કોન્સ્ટેબલ છે. નકુમ આશીષ દુલાભાઈ, જેઓ મોટી જાગદારના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નકુમ નિમેશ દાનાભાઈ મોટી જાગદારથી, જેઓ રાજપીપળા ઇન્સ્ટ્રક્ટર અને લેક્ચરર આઈટીઆઈમાં છે. નકુમ નરેશ રામજીભાઈ પાવઠીના, જેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. જે લોકો હાજર ન હોય એમના પરિવારજનો પણ શિલ્ડ લઈ શકે છે. સ્ટેજ પર આવી શકો છો આપ, માતા પિતા ભાઈ બહેન કોઈ પણ આમના પરિવારજનો. ત્યારબાદ કનુભાઈ અરજણભાઈ નકુમ, જેઓ તલગાજેડાના છે, સુપરવાઇઝર અને ઇન્સ્ટ્રક્ટર છે. આ તમામ ગવર્મેન્ટ ઓફિસરને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવશો અને એમનું સન્માન કરવા માટે હું પીએસઆઈ લખનભાઈને વિનંતી કરીશ. ત્યારબાદ બાલુભાઈ નકુમ વ્યારા પ્રોફેસરને વિનંતી કરીશ અને લાલજીભાઈ આનંદભાઈ નકુમને એમનું સન્માન કરવાનું છે. સૌ પ્રથમ હું વિનંતી કરીશ લખનભાઈ પીએસઆઈને કે જેઓ ગુદરાસિયા મુકેશભાઈ કથડભાઈ, નકુમ વસંતબેન રવિભાઈ ડોળિયાના છે, બાળ વિકાસ અધિકારી એસએમસીમાં ફરજ બજાવીએ છે, એમને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી એમનું સન્માન થવું જોઈએ. નકુમ જનક નાગજીભાઈ કોંજળીના, જેઓ જુનિયર ક્લાર્ક વડોદરામાં સેવા આપી રહ્યા છે. ગીતાબેન પરેશકુમાર નકુમ, જેઓ ખેતીવાડી અધિકારી છે, ક્લાસ 2 ઓફિસર્સ. ત્યારબાદ નકુમ ધર્મેશ રૂખડભાઈ, જેઓ નાના આસરાણાના છે. ગુદરાસિયા કાજલબેન પરસોત્તમભાઈ, જેઓ ભાણવડના છે, એએસઆઈ સુરતમાં પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
તમામ ગવર્મેન્ટ ઓફિસરને વિનંતી કરું છું, લખનભાઈ આપ શિલ્ડ આપીને એમનું સન્માન કરશો. જોરદાર તાળીઓના ગડગડાટથી એમનું સન્માન વધારીશું. ત્યારબાદ હું પ્રોફેસર બાલુભાઈ નકુમ વ્યારાને વિનંતી કરીશ કે આગળના આપણા ગવર્મેન્ટ ઓફિસરનું સન્માન કરશે. ગુદરાસિયા અશ્વિનભાઈ પરસોત્તમભાઈ ભાણવડ, નકુમ નયન કાંતિભાઈ અખેગઢ જેઓ પોસ્ટ ઓફિસમાં સેવા બજાવી રહ્યા છે, નકુમ ભાવેશ રામજીભાઈ ઉમરપાડા જેઓ ઇન્સ્ટ્રક્ટર અને લેક્ચરર ITI કોલેજમાં છે, નકુમ લાલજીભાઈ ગુણાભાઈ મોટી જાગદાર નાયબ મામલતદાર સુરતમાં સેવા આપી રહ્યા છે, અને નકુમ કમલેશ બાબુભાઈ મોટી જાગદારના જેઓ સિનિયર ક્લાર્ક ડાંગમાં સેવા આપી રહ્યા છે. જોરદાર તાળીથી એમનું સન્માન કરશું. ત્યારબાદ લાલજીભાઈ આનંદભાઈ નકુમને હું વિનંતી કરીશ કે આગળના ગવર્મેન્ટ ઓફિસરનું એ સન્માન કરશે. નકુમ વિરલ દુલાભાઈ મોટી જાગદારના જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા છે, નકુમ આશીષ દુલાભાઈ મોટી જાગદારના જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા છે, નકુમ નિમેશ દાનાભાઈ મોટી જાગદારના જેઓ રાજપીપળા IIT કોલેજમાં ઇન્સ્ટ્રક્ટર અને લેક્ચરર તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ નકુમ નરેશ રામજીભાઈ પાવઠીના જેઓ ગુજરાત પોલીસમાં સેવા આપી રહ્યા છે, અને નકુમ કનુભાઈ અરજણભાઈ તલગાજડાના જેઓ સુપરવાઇઝર અને ઇન્સ્ટ્રક્ટર છે, એમને લાલજીભાઈ શિલ્ડ આપીને સન્માનિત કરશે. હવે લાલજીભાઈ જે લોકો બાકી છે એમને શિલ્ડ આપીને આપ સન્માનિત કરશો. જોરદાર તાળીઓ આપણા ગવર્મેન્ટ ઓફિસર્સ માટે. ત્યારબાદ હવે MR નકુમ સાહેબને વિનંતી છે, જે બાકી અધિકારી છે એમને સન્માનિત કરશે. MR નકુમ સાહેબ. જોરદાર તાળીઓથી આપણા ગવર્મેન્ટ ઓફિસરને સન્માનિત કરીશું. અને પછી આપણે નીટ અને જી જે 12મા ધોરણના સાયન્સમાં એક્ઝામ આવે છે, એન્ટ્રન્સ એક્ઝામ, એમાં જેને સારા ગુણ મેળવે એમનું સન્માન કરવાનું છે. એ વિદ્યાર્થીઓને વિનંતી સ્ટેજ પાસે ઝડપથી આવશો. નકુમ ભાવેશભાઈનું સન્માન કરશે MR નકુમ સાહેબ. હવે જી નીટમાં જેમણે 600 ઉપર ગુણ મેળવેલા છે એવા વિદ્યાર્થીઓને હું આમંત્રિત કરું છું. નકુમ જયદીપ ધીરુભાઈ બાંભણિયા ગામના, નકુમ જયશ્રીબેન જયંતિભાઈ બોરડીના, નકુમ જયદીપ મનસુખભાઈ નાના આસરાણાના, નકુમ જયંત ગોપાલભાઈ
અને નકુમ જિગ્નેશ જાદવભાઈ ડોળિયાના. સન્માનિત કરવા માટે હું મગનભાઈ બાવભાઈ રામગઢને વિનંતી કરું છું કે એમને શિલ્ડ આપીને સન્માનિત કરશે. નકુમ જયદીપ ધીરુભાઈ, આ એ લોકો છે જેમના 600 થી વધારે ગુણ 720 માંથી આવેલા છે. નકુમ જયદીપ ધીરુભાઈના 670 ગુણ આવેલા છે. જોરદાર તાળીઓથી એમને સન્માનિત કરશો. નકુમ જયશ્રી જયંતિભાઈના 686 ગુણ આવેલા છે. નકુમ જયદીપ મનસુખભાઈના નાના આસરાના જીમાં 97% સાથે ક્વોલિફાય થયેલા છે. નકુમ જયંત ગોપાલભાઈના 95% આવેલા છે. અને નકુમ જિગ્નેશ જાદવભાઈ ડોળિયા 620 ગુણ સાથે નીટમાં ઉત્તીર્ણ થયા છે. આપણી વચ્ચે પરેશભાઈ કલસરિયા, મનુભાઈ બલદાણિયા અને ભીમજીભાઈ કવાડ પધરાલે છે. આપણા આમંત્રણને માન આપીને આપણા કાર્યક્રમમાં પધરાલે છે. આપણે એમના આભારી છીએ. અમને વિનંતી કરીએ છીએ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ હવે જેમણે નવોદય અને બાલાછડી એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરીને પ્રવેશ મેળવ્યો છે એમનું સન્માન કરવાનું છે. તો આ બાળકો જેમનું નામ લઉં એ સ્ટેજ પર ઝડપથી આવશે. નકુમ વૈભવ પ્રવીણભાઈ, નકુમ માનવ પ્રવીણભાઈ, નકુમ કૃણાલ મહેશભાઈ અને નકુમ ઉત્તમ પરેશભાઈ, નકુમ સુમિત પ્રવીણભાઈ. આ બાળકોને ઝડપથી સ્ટેજ પાસે આવવા વિનંતી છે. અને કનુભાઈ બાવભાઈ નકુમ ડોળિયાવાળાને વિનંતી છે કે એમને સન્માનિત કરશે. કનુભાઈ બાવભાઈ નકુમ ડોળિયાવાળા, નકુમ વૈભવ પ્રવીણભાઈ, નકુમ માનવ પ્રવીણભાઈ અખેગઢના, જેઓ જવાહર નવોદય એક્ઝામમાં એન્ટ્રી કરેલી છે. નકુમ વૈભવ પ્રવીણભાઈ બાલાછડી જામનગરમાં છે. નકુમ કૃણાલ મહેશભાઈ અખેગઢ નવોદય, નકુમ ઉત્તમ પરેશભાઈ માંડળ નવોદય એક્ઝામ, નકુમ સુમિત પ્રવીણભાઈ મોટી જાગધાર નવોદય. આ બધા જ બાળકોએ ખૂબ જ નાની ઉંમરે એમ કહેવાય કે AISSCની એક્ઝામ પાસ કરી અને સૈનિકી સ્કૂલ તથા જવાહર નવોદયની સ્કૂલમાં ઉત્તીર્ણ થયેલા છે. આ બાળકો માટે જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. ખૂબ જ નાની ઉંમર એટલે કે ધોરણ 5માં લેવાતી એક્ઝામ અને ધોરણ 5 પછી પોતાનું ઘર છોડી અને 6 મહિના સુધી પોતે મહેનત કરતા બાળકો છે અને આપણા પરિવારમાંથી ઉત્તીર્ણ થયેલા છે. આ બાળકો માટે જેટલી તાળીઓનો આપણે ગળગળાટ કરીએ એટલો ઓછો કહી શકીએ આપણે. બાહુભાઈને વિનંતી છે એક બાળકને સન્માનિત કરવાનું બાકી રહે છે. કનુભાઈ સર. હાલો, સુનીતાબેન નકુમને વિનંતી કે જેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણા પરિવારની જ પુત્રવધુ છે, એમને વિનંતી કરું સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે અને આપણા કાર્યક્રમનો દોર આગળ વધારતા આપણા પરિવારના પ્રમુખ શ્રી એટલે કે દિનેશભાઈ નકુમને વિનંતી
કે જેઓ સ્ટેજ ઉપર આવે, હરજીભાઈ નકુમને વિનંતી જેઓ સ્ટેજ ઉપર આવે, અને જયંતિભાઈ ગુજરાસિયાને વિનંતી કે જેઓ સ્ટેજ ઉપર આવે અને બધા જ મહાનુભાવોનું તેઓ સન્માન કરશે. જલ્દીથી ત્રણેય પ્રમુખશ્રીઓ સ્ટેજ ઉપર આવશે. દિનેશભાઈ નકુમ, હરજીભાઈ નકુમ અને જયંતિભાઈ ગુજરાસિયા. આપણે આંગણે પધારેલા સ્ટેજ ઉપરના આપણા જે મહાનુભાવો છે એમનું આ દીકરીઓની વિનંતી જલ્દીથી સ્ટેજ ઉપર પુષ્પગુચ્છ લઈને જશે અને આપણા ત્રણેય પ્રમુખશ્રીઓ આપણા પરિવારના દરેક આપણા મોભીશ્રીઓ, આપણા વડીલશ્રીઓ નું સન્માન કરશે. સાથે સાથે આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનશ્રીઓનું પણ સન્માન કરશે. મનુભાઈ બલદણિયા વાપી, જેમનું સન્માન હરજીભાઈ કરશે. સાથે સાથે જોરદાર તાળીઓથી આમનું સ્વાગત કરશું. આપણા આમંત્રણને માન આપીને સમાજના મોભીઓ આપણી વચ્ચે પધાર્યા છે. ભીમજીભાઈ કવાડ, ગોરડ કવાડાને વિનંતી, એમનું સ્વાગત દિનેશભાઈ કરશે. ભીમજીભાઈ, ત્યારબાદ પૂના મામાનું સ્વાગત જયંતિભાઈ કરશે. જોરદાર તાળીથી આપણા મોભીનું સ્વાગત સન્માન કરીશું. પરેશભાઈ કલસરિયાને વિનંતી છે કે આપ આવશો સ્ટેજ પર. દિનેશભાઈને વિનંતી છે કે પરેશભાઈ કલસરિયાનું સ્વાગત સન્માન કરશે. હરિભાઈ નકુમને વિનંતી કે જેઓ સ્ટેજ આગળ આવે. ભાઈ શ્રી આપણા પરિવારના અગ્રણી શ્રી હરિભાઈ નકુમ સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન દિનેશભાઈ કરશે. સાથે સાથે ડાયાભાઈ ગુજરાસિયાને વિનંતી. હરજીભાઈ જલ્દી તમે ત્રણેય મિત્રો સાથે રહેશો. ત્રણેય મિત્રોને વિનંતી જેમણે દિવસ રાત હરજીભાઈ, દિનેશભાઈ અને જયંતિભાઈ આપણા પરિવારને એકઠો કરવામાં મહેનત કરી છે. ત્રણેય મિત્રોને વિનંતી આપણા બધા જ મહાનુભાવોનું સન્માન. મનુભાઈ આપને વિનંતી છે. મનુભાઈ બાબુભાઈ નકુમ, સાથે સાથે નિમેશભાઈ વેલજીભાઈ નકુમ, મગનભાઈ બાબુભાઈ નકુમ, શ્રી એમ.આર. નકુમ સાહેબ, વિકાસભાઈ નકુમ, કનુભાઈ બાબુભાઈ નકુમ, બાલુભાઈ નકુમ, દેવરાજભાઈ તથા લાલજીભાઈ. કાળુભાઈ ગુજરાસિયા, દિનેશભાઈ વિનંતી છે એમનું સન્માન કરશો. કાળુભાઈ ગુજરાસિયા, દેવરાજભાઈ નકુમ અને લાલજીભાઈ બંને આવશે. હરજીભાઈ તમે ત્યાં ત્રણેય મિત્રો ઉભા રહ્યો ને બરાબર. અને જે બાકીના મહેમાનો છે બધાનું સન્માન કરીશું. બાકીના જે કોઈ મહેમાન છે એમનું સન્માન કરીશું. હવે પછીના કાર્યક્રમનો દોર આગળ વધારતા આપણે આપણા પરિવારના એવા વિશિષ્ટ જેમણે સિદ્ધિ મેળવી છે અથવા સાથે સાથે જેઓ સામાજિક પણ ભૂમિકા અદા કરી રહ્યા છે તેવા ભાઈઓને વિનંતી કરીશું કે જેઓ સ્ટેજ આગળ આવશે. આપણે પહેલા આપણા સુરત ખાતે સુરત ડાયમંડ એસોસિએશનના આહિર સમાજમાં જેઓ પ્રમુખ સેવા જોધાભાઈ નકુમને હું વિનંતી કરીશ કે જેઓ સ્ટેજ ઉપર આવશે. આપણા સુરત એટલે કે હીરાની નગરી, અને આ નગરીમાં આજે આહિર સમાજનું ડાયમંડ એસોસિએશન વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે આવો એક માન ભર્યો
જેનું સન્માન થઈ રહ્યું છે એવા પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમને આપણે સ્ટેજ ઉપર બોલાવીશું. આપણે આપણા પરિવારના પીઆઈ શ્રી એવા શ્રી એમ.આર. નકુમ સાહેબને વિનંતી કરીશું કે જેઓ જોધાભાઈ નકુમનું સન્માન કરશે. એમ.આર. નકુમ સાહેબ. આવડી મોટી વેપારી સંસ્થાના પ્રમુખ આપણા પરિવાર તરફથી હોય ત્યારે બધા જ વિનંતી છે કે જોરદાર તાળીથી એમનું સ્વાગત સન્માન કરશે. બધાને વિનંતી છે કે આપ ઝડપથી પોતાનું સ્થાન પર બેસી જશો. જે લોકો ઊભા છે એમને વિનંતી છે કે ઝડપથી પોતાના સ્થાન પર બેસી જશો. સાથે સાથે આપણા સુરત આહિર એડવોકેટ અને સ્ટેમ્પ વેટર એસોસિએશનના પ્રમુખ શ્રી ઉમેશભાઈ પી આહિરનું પણ આપણે સન્માન કરવા માંગીએ છીએ કે જેઓ સુરત ખાતે આપણા તમામ વકીલોના પ્રમુખ શ્રી છે એવા ઉમેશભાઈ આહિરને વિનંતી કરીશું જેઓ સ્ટેજ ઉપર આવશે. આપણે શ્રી આપણા વડીલ મુરબ્બી ડાયાભાઈ ગુદરાશિયા જેઓ આપણા કન્યા છાત્રાલયના દાતાશ્રી છે એમને વિનંતી કરીશું કે જેઓ ઉમેશભાઈ આહિરનું સન્માન કરશે. મનીષભાઈ વગાસિયા વેલકમ, પધારો. સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો મનીષભાઈ. આહિર કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી અને આપણા વડીલ મુરબ્બી વરજંગભાઈ જેલરિયાની વિનંતી કે જેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વરજંગભાઈ, આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો અમારા પરિવારના મિલન કાર્યક્રમમાં. આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ સી નકુમ, મુકેશભાઈ સગનભાઈ નકુમ હાલમાં સુરત ખાતે એડવોકેટ અને નોટરી છે. જેમને વિનંતી કે જેઓ સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન સ્વીકારે. મુકેશભાઈ છગનભાઈ નકુમને વિનંતી કે જેઓ સ્ટેજ આગળ આવે. હું હરિભાઈ ને વિનંતી કરીશ કે આપણા આમંત્રિત મહેમાનો વરજંગભાઈ નું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. વરજંગભાઈ નું સ્વાગત કરશે શ્રી હરિભાઈ. પુષ્પગુચ્છ સ્ટેજ પર આવે. ત્યારબાદ ડાયાભાઈ ને વિનંતી કરીશ કે તેઓ આપણા મુખ્ય વક્તા શ્રી મનીષભાઈ વગાસિયાનું સ્વાગત સન્માન કરશે પુષ્પગુચ્છથી. ડાયાભાઈ ને વિનંતી છે મનીષભાઈ વગાસિયા આપણા મુખ્ય વક્તાનું સ્વાગત સન્માન કરશે. આપણા વડીલ શ્રી ડાયાભાઈ. મનુભાઈ બાઉભાઈ નકુમને વિનંતી કરીશ કે યુવા એડવોકેટ એન્ડ નોટરી એવા નકુમ મુકેશભાઈ સી ને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ હું એક ખૂબ અગત્યનું સન્માન છે ડોક્ટર પરેશ મનુભાઈ નકુમ અખેગઢના, જેઓ એમબીબીએસ ડોક્ટર તો છે જ પણ આ વર્ષે યુપીએસસી એક્ઝામ જે નેશનલ એક્ઝામ છે એ પાસ કરીને ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ બનેલા છે, ક્લાસ 1 અધિકારી. હું પરિવારના મુરબ્બી એવા હરિભાઈ રામજીભાઈ નકુમને વિનંતી કરીશ કે આપ શ્રી ડોક્ટર પરેશભાઈ મનુભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશો, સન્માન કરશો. જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ છીએ ડોક્ટર પરેશભાઈ મનુભાઈ નકુમ. આ પરેશભાઈની સ્ટોરી એવી છે, એક સમય એવો હતો 10મા ધોરણમાં એ નાપાસ થયા હતા અને પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ મારે ખૂબ મહેનત કરવી જોઈએ અને એમણે 12મા ધોરણમાં 90 થી વધારે પર્સન્ટેજ લાવી અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. આપણા આહિર સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સન્માન કરીશું. ખૂબ ખૂબ આભાર હરિભાઈ. અને હવે આપણે એવા બે વ્યક્તિઓનું સન્માન કરવાનું છે જેનાથી આખો આહિર સમાજ ગૌરવાન્વિત છે. આપણે મૂળ
ખેતી સાથે જોડાયેલા છીએ અને આ ખેતી અને પશુપાલનને જીવંત રાખવા માટે આપણા નકુમ પરિવારમાંથી નકુમ જમનાબેન મગનભાઈ ગામ કોટડી કે જેઓ અત્યારે આપણા માંડવી તાલુકાનું ટુકેત ગામની અંદર એક એવી ગૌશાળા ચલાવી રહ્યા છે. હું પહેલા જમનાબેન અને મગનભાઈ નકુમને વિનંતી કરીશ કે જેઓ સ્ટેજ ઉપર આવશે. આપણે એવી વાત એમને એટલા માટે સાંભળવા છે, સમજવા છે કે જેઓએ 2 ગાયથી યાત્રા શરૂ કરી આજથી 7 વર્ષ પહેલા અને આજે એમની પાસે ટોટલ 100 ગાયો છે અને ખૂબ મોટું દૂધનું ઉત્પાદન કરી રહ્યા છે. તો જમનાબેન મગનભાઈ નકુમ ગામ કોટડી એમને વિનંતી કરીશ કે જેઓ સ્ટેજ આગળ આવે અને આપણે એમનું સન્માન કરવું છે. સાથે સાથે નકુમ નિલેશ મગનભાઈ કે જેઓ ગીર ફાર્મ કરીને ખૂબ ગીર ઓર્ગેનિક ફાર્મ ચલાવી રહ્યા છે. પહેલા આપણે મગનભાઈ અને જમનાબેનને સન્માન કરીશું. એ પછી નકુમ નિલેશ મગનભાઈ પણ તૈયાર રહેશે. નકુમ જમનાબેન અને મગનભાઈ કે જેમને ઘણી બધી સંસ્થાઓ તરફથી અલગ અલગ એવોર્ડ મળ્યા છે. એમને ટોટલ અત્યાર સુધીમાં 3 લાખની રકમનો એવોર્ડ પણ મળ્યો છે. દેવરાજભાઈ નકુમને વિનંતી કરીશ કે જેઓ તેમનું સન્માન કરશે. દેવરાજભાઈ કરલા, મગનભાઈ અને જમનાબેન અહીંયા આગળ આવશે અને આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. જોરદાર તાળીઓથી એમનું સન્માન કરશું આપણે. ત્યારબાદ આપણા પરિવારના નકુમ નિલેશ મગનભાઈ જેમને નેશનલ એવોર્ડ ગોપાલ રત્ન મળેલો છે, જેઓ ગીર ઓર્ગેનિક શ્વેત ક્રાંતિ પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત કરે છે. નાના આસરાણાના નિલેશ મગનભાઈ નકુમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે. હાજર છે આપણી વચ્ચે નિલેશભાઈ. હું મનુભાઈને વિનંતી કરીશ કે નિલેશભાઈ વતી આપ એમનો એવોર્ડ સ્વીકાર કરશો. મનુભાઈ. વિકાસભાઈને વિનંતી કરીશ કે આપ નિલેશભાઈનો જે આપણે એવોર્ડ આપવાનો છે એમના કાકા મનુભાઈને આપશો. વિકાસભાઈ આવો આવો. જોરદાર તાળીઓ દ્વારા એમનો સન્માન કરશું. એમના મોટા બાપા મનુભાઈને વિનંતી કે આ એવોર્ડ સ્વીકાર કરશો. ત્યારબાદ હવે આપણે એક એવા બિઝનેસ આઇકોનને એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ જેમનું નામ છે ગુદરાસિયા રાકેશભાઈ રણછોડભાઈ, જેઓ એકદમ નવી ટેકનોલોજીથી જે પોતે એમના હું બેકગ્રાઉન્ડ કહું તો એ ભાણવડ ગામથી છે. એમએસસી એગ્રીકલ્ચર નવસારીથી ભણેલા છે અને વ્યવસાયમાં કેળાના એક્સપોર્ટ અને કેળાની ખેતી કરે છે. આ બધાય આજે પ્રસાદમાં જે સર્વપ્રથમ થાળીમાં જે કેળા પ્રાપ્ત કરેલા છે એમના દાતા પણ રાકેશભાઈ છે. એમનો એવો ભાવ હતો કે ભોજન પ્રસાદમાં બધાને આપણે કેળા ખવડાવવા છે. તો જે કેળા એક્સપોર્ટ કરે છે ઈરાન, ઓમાન, ઈરાક અને દુબઈ જેવા કન્ટ્રીમાં, કામરેજ કેળા મંડળી સાથે 1500 વીઘાનો જેમનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ચાલે છે. રાજપીપળા 250 વીઘા ભાડે જમીન રાખીને જેઓ કેળા અને તરબૂચની ખેતી કરી રહ્યા છે એવા શ્રી રાકેશભાઈ રણછોડભાઈ ગુદરાસિયાને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારશો અને નિમેશભાઈને વિનંતી કરીશ કે એમનો કૃતિ પ્રતિભા સન્માન એવોર્ડ આપશે. ત્યારબાદ નકુમ રાજુભાઈ છગનભાઈ તલગાજેડાના છે જેમને ડિજિટલ પ્રતિભા એવોર્ડ આપવાનો છે. એમાં નકુમ સાહેબને વિનંતી કરીશ કે નકુમ રાજુભાઈ છગનભાઈ તલગાજેડાવાળાને ડિજિટલ પ્રતિભા એવોર્ડ આપે. ત્યારબાદ
નકુમ કૌશલ મંગળભાઈ, જે સ્કેચ આર્ટિસ્ટ છે, જે કોઈ પણ વ્યક્તિનો લાઈવ સ્કેચ બનાવી શકે છે. હાલ ડીઆર વર્લ્ડમાં પોતાની એકેડમી ચલાવી રહ્યા છે એવા કૌશલ મંગળભાઈ નકુમને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારીને એમઆર નકુમ સાહેબના હસ્તે એવોર્ડ સ્વીકાર કરશો. ત્યારબાદ આપણે એક વિપુલભાઈ નકુમ જે પીએચડી થયેલા છે એમનું પણ યાદ કરીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ. ત્યારબાદ નકુમ દેવેન્દ્ર રાણાભાઈ, જે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 છે બાબરિયાધારના, એમને વિનંતી કે સ્ટેજ પર આવશે. એમઆર નકુમ સાહેબ એમનું સન્માન કરશે પુષ્પથી. અને નકુમ જશુભાઈ કનુભાઈ રાજપીપળા, જેઓ પોલીસ કોન્સ્ટેબલ છે રાજુલા, એમનું સન્માન કરશે એમઆર નકુમ સાહેબ શ્રી. કૌશિકભાઈનું શિલ્ડ અને સન્માન એમઆર નકુમ સાહેબ આપશે. ધર્મેશ નાગજીભાઈ નકુમ સચિવાલયમાં છે, એમનું પણ પુષ્પથી એમઆર નકુમ સાહેબ સન્માન કરશે. ઝડપથી સ્ટેજ પર આવશે ધર્મેશ નાગજીભાઈ નકુમ, નકુમ દેવેન્દ્ર રાણાભાઈ અને નકુમ જશુભાઈ કનુભાઈ. આ વર્ષે આપણા પરિવારના બાળકો ખૂબ નીટની અંદર ખૂબ સારા માર્ક્સ લાવ્યા છે. નકુમ ક્રિશ નાથાભાઈ ગામ ડોળિયા, જેમને 607 માર્ક્સ આવ્યા છે. સાથે સાથે નકુમ ચંદ્રેશ દિનેશભાઈ ગામ ડોળિયા, જેમને 636 માર્ક્સ આવ્યા છે. તેમનું પુષ્પગુચ્છથી જયેશભાઈ પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે આપણે પ્રોફેસર બાલુભાઈને વિનંતી કરીશું કે જેઓ બંને બાળકોનું સન્માન કરશે. બંને બાળકો જલ્દીથી સ્ટેજ ઉપર આવશે અને આપણે એમનું પ્રોફેસર બાલુભાઈને વિનંતી કરીશું કે જેઓ બંને બાળકોનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. અને એક અગત્યની જાહેરાત છે, નકુમ કૌશલભાઈ મંગળભાઈ, આપ ફરી એક વખત સ્ટેજ પર આવશો. નકુમ કૌશલ મંગળભાઈ, માંડળ ગામના નકુમ કૌશલભાઈ, આપ સ્ટેજ પર આવશો. જે સ્કેચ આર્ટિસ્ટ છે એમના દ્વારા એક ખૂબ અગત્યની જાહેરાત છે કે આપણા પરિવારના કોઈ પણ એવા યુવાન છે, બાળકો છે જેમના માતા પિતા હાજર ન હોય, તેમને કોઈ પણ પ્રકારની ફી લીધા વગર એવો સ્કેચ આર્ટિસ્ટ બનાવી શકશે અને આ ડિઝાઇન શીખવાડવા માટે તૈયાર છે. ડીઆર વર્લ્ડમાં એમનો ક્લાસ છે. જોરદાર તાળીઓ આ જાહેરાત માટે. કૌશિકભાઈ ખૂબ ખૂબ આભાર. હવે નકુમ દેવેન્દ્ર રાણાભાઈ, જે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ઓફિસર છે, એમને વિનંતી કે સ્ટેજ પર આવશો. નકુમ જશુભાઈ કનુભાઈ રાજપીપળા, પોલીસ કોન્સ્ટેબલ રાજુલાના છે. અને ધર્મેશ નાગજીભાઈ નકુમ, એમને વિનંતી છે કે પુષ્પગુચ્છથી કનુભાઈ એમનું સ્વાગત કરશે. કનુભાઈ બાવભાઈ નકુમ. પીએસઆઈ સુનીતાબેન નકુમનું સન્માન હું વિનંતી કરીશ વિકાસભાઈને. પીએસઆઈ સુનીતાબેનનું સન્માન કરશે પુષ્પગુચ્છથી. વિકાસભાઈને વિનંતી કરું છું. હા, આની પછી DJ આશિષ SK. આપણા પરિવારના એકમાત્ર લેડી પોલીસ ઓફિસર એવા સુનીતાબેનનું સન્માન ત્યારબાદ કરશે વિકાસભાઈ. જોરદાર તાળી આપણા લેડી ઓફિસર્સ માટે. ઓકે, રસોડામાં જે સેવા આપી રહ્યા છે ગૌ સેવાવાળા હરજીભાઈ અને દિનેશભાઈનું એ લોકો સન્માન કરવા માંગે છે. એમને વિનંતી છે કે આપ સ્ટેજ પર પધારશો. હરજીભાઈ અને દિનેશભાઈ બંને પ્રમુખોને વિનંતી છે કે આપ સ્ટેજ પર પધારશો. આજે આપણને જેમણે ભાવથી ભોજન પીરસ્યું છે એવા
ગોપાલ ગૌશાળામાંથી આવેલા ભાઈઓ કે જેવો કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ જગ્યાએ પ્રસંગ હોય તો એ લોકો સેવા આપે છે અને એમાંથી જે કાંઈ ફંડ આવે છે એ ફંડ સીધો આપણે એમને સીધો ગૌશાળામાં ચેક લે છે. એક પણ રૂપિયો એ લોકો વાપરતા નથી. આપણે જોરદાર તાળીઓથી. તાળીઓથી આપણે આ લોકોનું સન્માન કરીશું. આજે શનિવાર હોવા છતાં, ચાલુ દિવસ હોવા છતાં આપણો પ્રસંગ જેમણે સાચવ્યો છે, આપણે જોરદાર તાળીઓથી ભાવથી આ લોકોનું સન્માન કરીશું. ખૂબ ખૂબ આભાર. હવે એક ખૂબ અગત્યની કૃતિ નાટક સ્વરૂપે આપણે રજૂ કરીએ છીએ. જ્ઞાનજ્યોત વિદ્યાલયના બાળકો દ્વારા આ નાટક રજૂ થાય છે, જે દરેક ઘરમાં એક પ્રશ્ન સતાવતો હશે. એમ આઈ રાઈટ? મોબાઈલ વાહલો કે પરિવાર, આ વિષય પર ખૂબ સરસ મજાનું નાટક જે રજૂ કરી રહ્યા છે જ્ઞાનજ્યોત વિદ્યાલયના બાળકો. આપણે ખૂબ શાંતિથી એમને સાંભળીશું અને એ બાળકોને વિનંતી કરીશ કે આ નાટક રજૂ કરવા માટે સ્ટેજ પર પધારશે. આ નાટક છે એમની રચના એ રીતે થયેલી છે કે એક માં મારી પાસે ઓફિસમાં આવે છે અને ખૂબ રડે છે. એટલે મેં એમને સારી રીતે સાંભળ્યા અને એમને પૂછ્યું તમારી શું ચિંતા છે. એટલે એ એવું કહે છે કે મારો જે દીકરો છે એ 10 વર્ષનો છે અને એ ઘરમાં મોબાઈલ આવે એટલે મોબાઈલ સિવાય કાંઈ બીજું કરતો જ નથી. એમ રાત્રે 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી સતત મોબાઈલમાં જ રહે છે અને એના હિસાબે બાળક ખૂબ ગુસ્સો કરે છે, કોઈને સાંભળતો નથી, એમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. આવી બધી આ માની વેદના છે અને આ વેદનાના હિસાબે અમને એક વિચાર આવે છે કે આપણે કંઈક સમાજને, કોમ્યુનિટીને આપણી ફરજ છે કે આપણે કંઈક આપવું જોઈએ. એટલે આ નાટકની રચના થાય છે અને જે નાટક આપણી સમક્ષ રજૂ થાય છે, આપ સૌને ખાસ વિનંતી છે આપ આપની જગ્યાએ બેસીને ખૂબ સારી રીતે નાટકને નિહાળશો. નાટકનું નામ છે મોબાઈલ વાહલો કે પરિવાર. જે લોકો હજી ઊભા છે એમને ખાસ વિનંતી છે કે આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો અને વચ્ચે જે રેડ કાર્પેટનો પેસેજ છે એ ખુલ્લો રાખશે, જેથી કોઈને આગળ આવવું હોય તો આવી શકે. બાળકોને ખાસ વિનંતી છે કે શાંતિથી બેસજો. એમના માતા પિતાને વિનંતી છે કે જે નાના બાળકો છે એમને પોતાની પાસે બેસાડી રાખે. આ ખૂબ જ અગત્યનું અને સાંભળવા જેવું નાટક છે જે હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. એકદમ શાંતિથી આપણે સાંભળીશું. કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરીને સફળ થાય પણ એના કુટુંબના લોકો જ બરાબર ન હોય તો એને સાથે રાખવાના કે છોડી દેવાના? જો તને કહું, લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? ના રે, લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય. હા, આ લીંબુ એટલે આપણા સંબંધો. આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ. સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરપ છે. વાહ, તો ક્યાં ક્યાં સંબંધો સંભાળવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો. આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ, તને માતા પિતા સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. ચાલો ચલો. અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ લડતી નહીં હો. લાવ કહું છું, મને દે કહું છું. કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું?
કાંઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, દીકરા એમાં શું મૂંઝાઈ ગયો હે? હું છું ને તારી માં. હે, હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલિયા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ કાંડે તજે સ્વાદ પોતે, મને સુખ માટે મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ કાંડે તજે સ્વાદ પોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી
આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશું. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુકામાં સુવાડે બિને પોડી પોતે પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. ખૂબ ખૂબ આભાર. જોરદાર નાટક હતું. હવે કાર્યક્રમને આગળ વધારીએ. હું પ્રભાબેન નકુમને વિનંતી કરીશ કે જેઓ આયરાણી મહારાજ, ઐતિહાસિક આયરાણી મહારાજમાં ખૂબ આગેવાન હતા, એમને સ્ટેજ પર આમંત્રિત કરીશ. સુનીતાબેનને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશે, અને જેઓ આજના કાર્યક્રમ માટે 5,000નું આર્થિક દાન પણ આપવા માગે છે. પ્રભાબેન નકુમને વિનંતી કરીશ ઝડપથી સ્ટેજ પર પધારશે. બેનસી પ્રભાબેન. ત્યારબાદનું સન્માન લઈશું આપણે. હવે આપણા પરિવારમાં વડીલ એવા છગનભાઈ ટપુભાઈ નકુમ, જેમણે 25 કરતા વધુ વર્ષોથી આપણે નકુમ પરિવારમાં પ્રમુખ પદ તરીકે સેવા આપી છે, અને હજી કન્ટિન્યુ હતા, પણ અનફોર્ચ્યુનેટલી એમના તબિયતના કારણે હવે આ સેવા નથી આપી શક્યા. તો એવા છગનભાઈને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો અને મનુભાઈ એમનું પુષ્પ આપીને એમનું સન્માન કરશે. મનુભાઈ બાવભાઈ નકુમને વિનંતી કરું છું કે આપણા પ્રમુખ એવા છગનભાઈ ટપુભાઈ નકુમને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે સન્માન કરશું. છગનભાઈ, વિનંતી કરીશ આપ સ્ટેજ પર આગળ આવશો. તાળીઓનો અવાજ બહાર સુધી સંભળાવવો જોઈએ. પ્રભાબેન આવ્યા છે. ઓકે, કાર્યક્રમને આગળ વધારીએ. હવે આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાન એવા અમદાવાદ આહિર સમાજ કન્યા છાત્રાલયના જેઓ પ્રમુખ છે એવા સમાજ અગ્રણી વરજાંગભાઈ જલરિયાને હું વિનંતી કરીશ આ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. વડીલ શ્રી વરજાંગભાઈ, જેઓ સમયને અનુરૂપ ટૂંકું પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. વરજાંગભાઈ